કોંઢ ગામનો બનાવ જોઈ રહ્યા છીએ। ખૂબ જ દુઃખ થાય છે કે ખેડૂત એ જગતનો તાત છે। તો આજે ખેડૂતો ઉપર ખોટી તાનાશાહી અને જે ખોટી હિટલરશાહી આ સરકાર દેખાડી રહી છે, તો આ બધું બંધ કરી દેજો। આજે ખેડૂતની જમીનમાં જ ખેડૂતોને જવા નથી દેતા, એની જમીનનું વળતર આપતા નથી, અને પોલીસ તમે કંપની માટે બનાવી છે। તો સરકારને હું પણ કહેવા માગું છું કે રાજકોટ કોર્પોરેશનમાં મને પણ 10x10ની ઓફિસ બનાવી છે, મને પણ જગ્યા આપી દો, જે પણ વળતર થશે એ હું આપી દઈશ, હું આપવા તૈયાર છું। તો આ કદી પણ ન ચાલે। અને ખેડૂતો કોઈ આતંકવાદી નથી, તો એને એના કપડાં ફાડી નાખો છો, એને મારો છો, બરાબર। ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યાં હપ્તા જઈશ, ત્યાં કાંઈ નથી થતું। એટલે ધ્યાન રાખો, અને જો આ પબ્લિક એક થઈ ગઈ તો પોલીસને પણ ભાગવું બહુ વહમું પડી જશે। તો સરકારશ્રીને હું કહેવા માગું છું કે ખેડૂતોની જમીનમાં ખેડૂતોને પૂરતું વળતર મળે। જે પણ આપ કરી રહ્યા છો એમાં પૂરતું વળતર ખેડૂતોને મળવું જોઈએ, બરાબર। આ ખેડૂતોના બાપની જમીન છે, સરકારના બાપની જમીન નથી। સરકાર છે એટલે એનો મતલબ એવો નથી કે પોતાના નિયમો ભૂલી જાય, નહીતર પબ્લિકને ખૂબ સારી રીતે આવડે છે, સરકારને પણ એના નિયમો સમજાવે, બરાબર છે। હું ફરીવાર કહું છું કે તો પછી પબ્લિક પણ ઈચ્છે, બરાબર। હું ખુદ જ કહું છું કે મારે પણ રાજકોટ કોર્પોરેશનમાં ઓફિસ બનાવી છે, બરાબર। જે પૈસા હોય મને કહી દેજો, હું પણ આપી દઈશ। આવું કદી પણ ન ચલાવી લેવાય કે આપ લોકો ખેડૂતોની જમીનમાં જ ખેડૂતોને જવા નથી દેતા। તો આ ચોખ્ખી તમારી હિટલરશાહી અને તાનાશાહી બંધ કરો।